ભાઈ તમે રાજકોટમાં આ જગ્યા કોઈ દી ન જમતા, બાકી તમને અફસોસ થાય. તો હું કામ કહું એના માટે બ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો હવારમાં હું આવી ગયો બસ સ્ટેન્ડે, કેમ કે મારે જવાનું હતું રાજકોટ એક જગ્યાએ કામ પતાવવા. આ હું ફેમસ એટલો છે ને કે મને માણસો રાજકોટ થી બોલાવે છે. બોલો, મને એમ હતું કે રાજકોટ પગીને મને સ્પેશિયલ ગાડી તેડવા આવશે. ત્યાં તો એ ભાઈ કે તારે આવું હોય તો રિક્ષા પકડી નહીં, બાકી છાનમુ નો ગુંડલ ભેગીને થઈ જાય. જો હવે રાજકોટ આવ્યા છે તો મેં કીધું આપણે વાળ કપી જ લઈ. તો હું ફોર્મમાં ગમે સલૂનમાં કરી ગયો. હું હવે ખબર નહીં શું થાય. તો વાળ કપીને અને કામ પતાવીને મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું આવી ગયો ગુજરાતી થાળી ખાવા. પણ આ થાળી જોઈને એવું લાગતું નથી કે આ ગુજરાતી, આમાં બધું મિક્સ છે. ચાઇનીઝ છે, પંજાબી છે. મને ગુજરાતી થાળીમાં એક વસ્તુ ગમી કે એમાં બાસુંદી હતી, પછી અનલિમિટેડ જેટલી પીવી હોય એટલી. બસ આપણે તો એ જ જોતું હતું. હું જેવો ગોંડલો પીગો ને ત્યાં તો ભાઈબંધનો ફોન આવ્યો કે બોક્સ છે, તો હું ત્યાંથી ડાયરેક્ટ બોક્સે ગયો. ફોર્મમાં બોક્સે તો આવી ગયું, પણ મને જમતા નથી આવડતું. બાકી રામ ભરોસે આ બોક્સેથી રમીને થાકી ગયા, એટલે ગામમાંથી વેફર લઈ લીધી અને અમે વેફર ખાઈને હુઈ જાય. તમે હુઈ જાઓ.